નર્મદા જિલ્લામાં લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે। ઓનલાઈન દ્વારા ઠગાઈ કરવાના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ હવે ગઠિયાઓ ફોન કરીને નહીં પરંતુ તમારી સાથે ફેસ ટુ ફેસ વાત કરીને તમને હજારો રૂપિયાનો ચૂનો લગાડી શકે છે। આ ઠગ ટોળકીએ કેવી ટ્રીક અપનાવી, જોઈએ આ અહેવાલમાં। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વડોદરા હાઈવે પર નવાપુરા ગામ નજીક પેટ્રોલ પંપ પર બપોરના સમયે સિલ્વર કલરની નંબર વગર અને કાળા કાચ ધરાવતી કાર આવે છે। પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલિંગનું કામ કરતા કર્મચારીને ગાડીમાં બેઠેલો વ્યક્તિ બોલાવે છે અને એવું કહે છે કે મારે મજૂરોને મજૂરી ચૂકવવાની હોવાથી મારે કેશ પૈસાની જરૂર છે। જો તમે મને કેશ આપો તો હું તમને ગૂગલ પે કરી આપું છું। પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ કરતા પ્રિતેશ તડવી આ વ્યક્તિને એવું કહે છે કે તમે પેટ્રોલ પંપના સ્કેનર ઉપર પૈસા નાખી દો, હું તમને રોકડા પૈસા આપું છું। ત્યારે ગાડીમાં બેઠેલી વ્યક્તિએ પોતાના ગૂગલ પે દ્વારા સ્કેનર ઉપર પૈસા નાખવાનો ખોટો પ્રયાસ કરે છે। તેવું નાટક કર્યા બાદ એવું કહે છે કે પેટ્રોલ પંપના સ્કેનરમાં પૈસા જતા નથી, હું તમને તમારા પર્સનલ ગૂગલ પે પર પૈસા નાખી આપું છું। ત્યારે પેટ્રોલ ભરનાર પ્રિતેશ ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાનો નંબર આપે છે, જેથી ગાડીમાં બેઠેલો વ્યક્તિ 18,000 રૂપિયા ગૂગલ પે દ્વારા તેના ખાતામાં જમા થઈ ગયા છે તેવો બ્લુ ટીક વાળો મેસેજ તેને બતાવે છે। પરંતુ પ્રિતેશભાઈનો મોબાઈલ પેટ્રોલ પંપની કેબિનમાં ચાર્જિંગમાં મૂકેલો છે, જેથી પ્રિતેશભાઈ ચેક કરવા માટે જાય તે પહેલા આ ગાડીમાં બેઠેલા વ્યક્તિને પ્રિતેશભાઈએ 18,000 રૂપિયા હાથમાં આપી દે છે અને પોતાનો ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ચેક કરવા જાય છે। ત્યાં સુધીમાં ગાડીવાળો વ્યક્તિ પોતાની ગાડી ત્યાંથી લઈને ફરાર થઈ જાય છે। પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા સ્વિફ્ટ કારના ચાલક દ્વારા વધુ એક શિકાર તિલકવાડા 4 રસ્તા ખાતે પણ કરવામાં આવ્યો હતો। ગોપાલ નમકીનું ટેમ્પો લઈ માલ આપી રહેલા મુકેશ તડવી પાસે આ સ્વિફ્ટ કારનો ચાલક કાર લઈને પહોંચે છે અને રોકડાની જરૂર છે, એટલે તમે મને કેશ આપો તો હું તમને ગૂગલ પે કરી આપું, આમ કહી તેમની પાસે પણ 15,000 લઈને રફુ ચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી તેમજ ગાડીના કાચ કાળા હોવાથી આ ગાડી ચાલક કોણ છે, ક્યાંનો છે એની કોઈ ખબર નથી પડી। ગાડીમાં બેઠેલા વ્યક્તિએ કાળા કલરનું શર્ટ પહેરેલો છે, હાથમાં એપલ કંપનીની વોચ છે અને હાથમાં એપલ આઈફોન પણ છે। ગાડી પર કોઈ પણ પ્રકારનું લખાણ ન હતું અને ગાડીની આગળ પાછળ નંબર ન હતા અને ગાડીના કાચ એકદમ કાળા હતા, જેથી કરીને બહારથી અંદર જોઈ શકાતું પણ ન હતું। ત્યારે તિલકવાડા પોલીસે અજાણ્યા ઠગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી।